જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજ તો અમારી ઘરે અમારા ભાણિયા ને તેજુબેન ને આશીષ ને દર્શક ને બધા મિત્તલ ને જય ને બધા આવવાના છે. એ કે મામા તમારી ઘરે આવવું છે અમારે. એ કે તમે કીધું આવો, કાંઈ વાંધો નહીં. સાંજે ફોન આવ્યો હતો, તમે તો આવો હંધાય. તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. છેલ્લું ભાઈ જય સ્વામિનારાયણ. એ નહીં બોલે, હાથમાં બોલે કેવી આ કઈ બોલે છે? પોલમ પોલ. તું નાયો નથી દીકરા. દેવીભાઈ નાવાનું બાકી છે. છેલ્લું ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. તો હવે નવરાવાનું શું વાર છે? દેવીને એકને દિવસ તો આપણે આશીષ ને એ આવે છે તો શું બનાવવાનું છે? તો એ કે બનાવશો? તો એ કે બનાવશો? ફોનમાં તેજુબેન એમ કહેતા હતા મામા એ કે અમારે આલુ પૂરી બનાવી છે એમ. આલુ પૂરી બનાવી. હે આલુ પૂરી બનાવી. હા તો એ તેજુબેન એને કે છે બનાવે આલુ પૂરી ને એવું. આલુ પૂરી ખાવી ને? હે કેવી ગળપ ગળપ જાય એમ કરે છે. આલુ પૂરી તું બનાવી એને બનાવવા દે. તેજુ ના મિત્તલ બનાવે છે, માર કાંઈ બનાવવાનું થતું નથી. જોઈ આવે તો કે મુખ બનાવી ન ખવડાવું, કોઈ ઈ મામી બનાવીને ખવડાવે ને. હા 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 એવું છે. એટલે એ આવીને બધું બનાવવાના એમ ને તારે કે? એ બસ આ બનાવશે ને હું ખાય. હા તો તેજુબેન બધું બનાવીને ખાવાનું છે. તો આપણે જોઈએ હવે આલુ પૂરી કેક બનાવે છે. તો અમારે ઘરે મહેમાન પધાર્યા છે. મહેમાનમાં તો એવું છે કળોયા આવ્યા છે, ભાણિયાભાઈ આવ્યા છે, આશીષભાઈ છે, દર્શકભાઈ છે, જયભાઈ આવ્યા છે. આવો આશીષ આવો. કોણ આવ્યું? દેવી કોણ આવ્યું? હે ચલો કોણ આવ્યો? એને ટીવીમાં ચાલુ છે. અને અહીંયા અમારે આપણે શું બનાવવાનું છે? મહેમાનને પૂછો. મહેમાન આલુ પૂરી ખાવાની છે ને? હા મહેમાન આલુ પૂરી ખાવાની છે. એટલે મારે કઈ બનાવવાનું નથી હોય, એ બે બનાવશે આપણે ખાવું. તું બનાવ. મારે બનાવવાની છે મામા મમ્મી. આમાં ચટણી તો બેન બનાવી નાખી છે. બનાવી નાખી છે. કોકમની આમ ઠીક ઠીક. હા તો ફોટો બનાવો. અને બેન ક્યાં છે? ઓલા બેન થઈ ગયા. મિત્તલ ચટણી બનાવવા. હે તે આલુ પૂરી બને છે એમ ને તૈયાર? ક્યાં ગઈ? કેટલી વાર છે? તો શું કરે છે આમાં? હું આ મસાલો તૈયાર કરું છું. મસાલો મિત્તલ બેન. તે બેતલબેન ત્યાં હું ધાણા પોલે તે કેટલી વાર કેટલી લાગશે? બસ હવે બે ચટણી બની જાય તો લોટ બાંધી દો. તો તું શું કામ કરશે? કરશે બે બનાવે તો એને બનાવવા દે ને બે તેજલ ને બે. હા તમે વઈ જાવ. મિત્તલ બનાવે તેજલ તું કોણ બનાવશે? મિત્તલ કે તેજલ? બે બે કુકર આઈને લઈ જાઓ, કુકર આઈને લઈ જાઓ વૈસે રહી. આમ આવી છે, હું આવું છું. દીદી આમ કરી આમાં મામો હું લાવી ખમણ ને વગેરે અને આમ કરીને મારે પસાઈ દે તો મને મારો આનંદ બાળ છે. આજ ભલે કે આજ તો મને લીધું છે. આ તેજલ બેન શું બને છે? શું છે કાળું? હે બેન શું બને છે? આલુ પૂરીનો મસાલો તૈયાર થાય છે. એટલે રગડો બને છે કે? હા હા રગડો. હા ઠીક રગડો. કોણ થાય રગડે રગડો? મિત્તલ બેન તમારે શું બનાવવાનું છે? મારે કાઈ નથી બનાવવાનું, મારે ખાલી સુધારવાનું. તારે પૂરી કોણ બનાવશે? પૂરી પૂરી બધાય ભવનો સાથ ગામનો વિકાસ. લે આ. એમ નો આવે સૌનો સાથ સૌનો વિકાસ આવે. નહીં સૌનો સાથ ગામનો વિકાસ આપણે એમ કહીએ. પૂરી એક કામ કર, દર્શક તું બને ને. હા ના ભાઈ કેમ હા તું પૂરી બને? તેજલ દર્શક પૂરી બનાવે તો કેમ થાય? તો ત્યાં તો પછી મને ઠકવાડી દે બી બે ખાવા દે છે મારે શું કરું? તમને આમ હિસકા ખાતા એ પાયો બટા ભાંગ છે તો વાગી જાય એમ ન ખવાય. દેવે વાગી જાય જોરથી બોલો. ચલો વાગી જાય. એમાં સ્પેશિયલ એક લૂંટણીયા નાખવું પડ્યું. લૂંટણીયા ભાઈ નામ પાડી દીધું. પૂરી તું કેમ કહે છે? હે એ વણે છે બે છોકરી પછી ખાય કે નવરી ખવાય છે થોડું છોકરીની હેલ્પ તો કરવી પડે ને. છે અરે મામા વણાઈ ગઈ છે, હવે તળાઈ ગઈ એમ.
બોલ. તો શું અમે આઠમામાં સરકારી સ્કૂલમાં ભણતા ને ત્યાં આનંદ મેળામાં મેં આલુ પૂરી વેચી હતી. આલુ પૂરી હા હાથે બનાવી તે હા બનાવી તે આથી હા હા ઘણા છોકરા ખાધી એવું છે ઓલા બે ને લ્યો તા, ઓલા બે શું કરે છે? એ તો એ બે હારવાર બનાવે. દીદીને મદદ કરાવે છે તેજુબેન જે એવું શું બનાવો છો? બસ જો પૂરી બનાવું છું હું. તું પૂરી બનાવીશો હા અને તો દેવીભાઈ આ પૂરી કેવાય એવડી મોટી પણ આ વણીને પછી આમાં નાની નાની પૂરી પાડવાની હોય. છે એવું છે હા તે શું પૂરી તે. પૂરો કરીને પછી પૂરી કરું. ઓલા પાંચ બોલો લઈ લેતો અને પાંચ ડેવિડ પાંચ લઈ લેતો એ બેંક તમે કોબીન સુરણ કરી નાખ્યો હા થઈ ગયું રેડે બધું આ પૂરી તળાય એટલે હવે જમવા જ બેવાનું છે કે જે વાર લાગશે દબાઈ નહીં પણ આમ તો ઈ છે ને એમ શેકાઈ ગયેલી એટલે એમ જેમ નહીં. ફરી જાય પછી આવી દબાવવાની રાખવાની હોય. આવી આવી રાખ હા આવી રાખવાની એટલે છે ને એ થોડી ઓલી રે આમ વળે ને એ રીતે તોય વળશે તમારે ભાંગી જાય હા એમ તેજુબેન આ રીતે પૂરી પાડે સાપણી પાડે છે છે રેડી પડે હો તેજુ તો તે- ખાંડી બનાવી તો રેડી જ પડે ને પછી તેજુબેન આવડી ગયું હો. કઈ રીતે આલુ પૂરી પૂરી બનાવવાની છે લાવો તો આશીષ રેડી બને ને હે રેડી એક નંબર. એક નંબર છે થોડી ઉપર નાખી ત્યાં થોડું કઈ ઘટે ચાલુ કરી દીધું બોલો બોલો આવી માજી તો બહુ ભાઈ હો બહુ ટાઈમ છે શું કરે છે ભાઈ છે બાય ટાટા કેવા લાગે અડધું અડધું ખાઈ ને જો તો અહીંયા પૂરી તળાઈ રહી છે અંદર આવી ને અમારે તેને જમી લીધું છે તો હવે અમારે અમે કાંઈ જમ્યું નથી જમી લીધું છે બાકી છે કાંઈ જમ્યું નથી મંડાણી છે એટલે જમી લીધું એમ કે બોલો હાલો મૂકી દે સીધે દુડી તુંય તળવા માંડની દિવસો આવી ગયા મેં ડુંગળી સુધારી કોબી સુધારી હવે પૂરીનું કામ કરું છું. પૂરી સુધારવા નથી હો. પૂરી સુધારવા નથી જ કરતો. એ, પૂરી તળવાની વાત કરું છું. પૂરી અમે તળીએ છીએ તો દેખાય જ છે બોલી પૂરી નહીં એવું લાગે સોલે ભટુરે બને હા પોરે હા જો હવે બધા આલુ પૂરી ખાવા બેસી ગયા છે પાર્ટી છે દર્શક કયોનો પેટ ખાલી હતું પણ હવે મારે શું કરવું એ કે મારે કાંદા સુધારવા પડ્યા આમનો. તારે કાંદા સુધારવા પડે ને ખાવું બધું કરવું પડે આને ખાલી આલુ સેવ જ ખાવાની છે નો ઈ ખાવામાં તમારી ડીશ માંથી આપો ની લે વળી તો ઈ ખાઈ જો ડીશ જો એની ડીશ આવી આ આનું બટા ખાવું નહીં હો આલુ સેવ એનું કે દીદી નો ઉતારે દીદી સોસ સોસ ની એક જ બોટલ છે બોટલ તો એક જ જો જો આમ જો ફોન ચાલુ કર્યો ભાઈ આ કેટલું ચાલુ કર્યો અહીંયા અલ્પાબેન ભરવામાં રહ્યા છે પૂરી તોય મેળ ન થાતો મિતન આજે એટલું ખાઈને કે મામી થાકી જવાના છે આપે આપીને. લે મામી શું ઠાકે તેનું તો હાવ થાકી જ છે. એનું કે માટે આ લઈ તેનું કે આને કરતા પાણીપુરી બનાવીને હેદે છે. હવે આજ પછી આલુ પૂરીનું નામ જ નથી લેવું મારે. ઉપરથી ઉતાર તો ખરો શાક મસાલો જરૂર છે શાક મસાલો આશીષ ને આવે છે નાખો છો જઈ જરીક સોસ નાખજે બટા કેવી થઈ કયો તો ખરા કાકા ગોળ સાચી શાક મસાલો લઈ લે આશીષભાઈ જયભાઈ શાક મસાલો જોઈ કે પેલા ખા દર્શક એનો વાટે જ બેઠો હતો સાકુ શું પેલી હા તે લે ખા ને પછી કે હજી દર્શક સાથે છે હો અડધી ખાઈ બોલ તો ખરા કે નથી બોલા ખાવાનો હરખ જ એટલો છે ને બોલાતું જ નહીં. દીદી હા શાક મસાલો ઉપરથી ઉતાર શાક મસાલો લઈ લે બટા જો એલા ઓય હું ખાઉં છું હું ખાઉં દીદીને એમ ન કરે આલુ પૂરી ખાય છે એમ કરાય આલુ પૂરી ખાઈ થઈ હું
ખાવા કઈ વૈધું. કેમ છે તેજુબેન? હારી બની છે? સોચ ભરે છે. અરે બહુ મસ્ત બની છે હો. હે મિત્તલબેન? જો છે. તને ભાવે છે? તો તે તો આવું કઈ હું કરું? ભાખરીને હું આલુ પૂરી ખાશો? ભાખરીને ચા ખાશો? હે શું છે? હું હા ચેલુભાઈ જો એ આલુ પૂરી ખાય છે હો. હા હા ચટણી કઈ વૈધું નથી ને આમ લૂસી લૂસી હા જો. હા દેડભાઈ જો આલુ પૂરી ખાય છે. તેજુબેન જો હું વાત કરી કાતે શું હવે કેવી મસ્તી ને બની ને કેવી બની છે? મસ્તી ને બની કે વારો આવ્યો ને ખાવામાં સાંજે ખાવા જો છે મામા મેં બનાવી આમ તમે જો હું બનાવ્યો? એટલી જ પૂરી મેં બનાવી કાંદા સુધાર્યા કોબી સુધારી હા હા થોડી વૈધું થી કોબી પડી દેખે ને તો મિત્ર હાટો રાખું તા પડી તે ઈ સુધારી ખાઈ જા હાલો મામા આવી આ તેજુબેન એ રોકાઈ જાવ. હાથ તો પકડો અત્યારે નો જાય તેજુ રોકાઈ જાવ દર્શક આખે. હે તમારે જાવું છે? ઠીક આજે જાવ. તમારે મિત્તલબેન? અમારી જ આવું છે જયભાઈ તમારે? તે- હા હાલો હાલો આવજો 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 હો દર્શક. હા હા તમે જાઓ દરવાજો બંધ કરી દો. હા હું દરવાજો બંધ કરી દઉં તમે જાઓ બધા. સંપલ મિત્રો નથી લઈ ગયો આ બે ને ક્યાં પીડા એ ભાઈ તારે જવાનું છે? તારે દોડી હે એ ભાઈ એ ટાંકીમાં ચડી ગયા બોલો જા. ઠીક હાલો બેન ને વાટે તાર પપ્પાની હો. હા સમજાયો હા હા સ્વેટરના બટન બંધ કરી દો. આને ની સાઈડ લેતી જાની અને માથે દુપટ્ટો જોઈ પહોંચી જાય હા અને ધીમે એ કરજો અને પહોંચી જાય એટલે ફોન કરજો.